सूरत के पांडेसरा में युवक की हत्या करने वाले आरोपी को पुलिस ने गिरफ्तार कर लिया है। पांडेसरा शिवाजी नगर के पास रात में राज नामक 19 वर्षीय युवक की हत्या कर दी गई। पुरानी रंजिश में आरोपियों ने राज पर चप्पू से हमला कर दिया। हत्या करने के बाद आरोपी फरार हो गया। पांडेसरा पुलिस ने सूरज शाह, आकाश शर्मा, नाबालिग बच्चे समेत 3 आरोपियों को पकड़ा। पुलिस ने आरोपियों के खिलाफ हत्या का मामला दर्ज कर कार्यवाही की। सर, कई हत्याનો બનાવ બન્યો હતો, કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે અને શું કારણ સામે આવ્યું છે? જી, પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 9/11:10 રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે। બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનારને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા માટે નાનકડી બબાલ થઈ, જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક રોડ પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબીમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ઘા મારી ઇન્જર્ડ કર્યો, જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થઈ અને ત્યારબાદ પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં આરોપીઓ સૂરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સર, આમાં કેટલા આરોપીઓ છે? હાલ 2 આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે।